ભાજપ એવું કહે કે ભાઈ કોંગ્રેસના મત જેમ બને એમ વધારે આવવા જોઈએ, કોંગ્રેસને મદદ કરો. ભાજપે કોંગ્રેસને બધી રીતે આર્થિક રીતે પણ મદદ કરી અને કોંગ્રેસે પણ એમની તમામ સભાઓમાં, એ શક્તિસિંહ ગોહિલ હોય, પરેશભાઈ ધનાણી હોય, બધાએ ગોપાલભાઈને ટાર્ગેટ કર્યો છે. ક્યાંય કિરીટ પટેલને ટાર્ગેટ કોઈએ કર્યો નથી. એટલે મને લાગે છે કે માત્ર ને માત્ર ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એમને ગોપાલભાઈને ટાર્ગેટ કરવાનો હતો. પણ વિસાવદરની જનતા ખૂબ હોશિયાર છે. ગુજરાતના તમામ વિસ્તાર કરતા વિસ્તારની જનતા ખૂબ હોશિયાર છે. કોઈ પણ જાતના લોભ, લાલચ, વાયદા, વચનો, એમના કરોડોના ભેટોમાં આવ્યા વગર ગોપાલભાઈને ભરોસા સાથે જીતાડીને લાવ્યા છે. અને કોંગ્રેસને તો ગાલ પર એવી તમાચો માર્યો છે કે કોંગ્રેસના ગાલ આજે લાલ થઈ ગયા. આમ આદમી પાર્ટીમાં વધુ એક ધારાસભ્ય હવે વધારો થયો છે, તો હવે આમ આદમી પાર્ટી કઈ પ્રકારે આગામી સમયમાં કામ કરશે મૂળ સૌરાષ્ટ્રમાં જે પકડ જે બનાવી છે? ગોપાલભાઈ અમારા પૂર્વ ગુજરાત પ્રદેશના નેતા છે. એમની આગેવાનીમાં, ઈસુદાનભાઈની આગેવાનીમાં 2022 લડ્યા છે. ગોપાલભાઈના આવવાથી સમગ્ર ગુજરાતનો માહોલ બનશે અને તાલુકા, જિલ્લા પંચાયત હોય, આવનારી વિધાનસભા અમે પૂરી મજબૂતાઈથી લડીશું. આપના માધ્યમથી ગુજરાતના એવા સારા લોકો હોય જે રાજનીતિમાં આવીને લોકોની સેવા કરવા માંગતા હોય, એમને પણ હું અપીલ કરું છું કે સૌ આપણે સાથે મળીએ, ચાહે ભાજપના હોય, કોંગ્રેસના હોય, જેમને આ લોકોએ દૂર કર્યા છે, સાઇડલાઇન કરી છે, એવા પણ સારા માણસો આવે આમ આદમી પાર્ટીમાં. અમે બધા સાથે મળીને આવનારી 27માં પરિવર્તન લાવવા માંગીએ છીએ.